નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જાન્યુઆરી મહિનામાં પગારમાં વધારો થઈને આવશે. કર્મચારીઓની પેન્શનમાં પણ વધારો થશે. 8મા પગાર પંચની રચના પણ જાન્યુઆરી મહિનામાં કરવામાં આવશે. એટલે કે જાન્યુઆરી મહિનામાં કેટલી સેલરી વધશે, કર્મચારીઓના પેન્શનમાં કેટલો વધારો થશે વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો સરકારના કર્મચારીઓ અને પેન્શનભોગીઓ માટે 8મો પગાર આયોગ એટ ધ પે કમિશન જાહેર થવાને લઈને મોટી ખુશખબરી સામે આવી છે. આ અંગે ચર્ચા તેજ બની છે. સરકારે આગામી કેટલાક મહિનામાં આ નિર્ણય લેવા જઈ રહી છે. આ પગાર આયોગ પછી સરકારી કર્મચારીઓની સેલરીમાં ભારે વધારો થવાની સંભાવના છે, જેમાં કર્મચારીઓની ન્યૂનતમ સેલરીમાં 186% સુધીનો વધારો થવાની આશંકા જોવા મળી રહી છે. તો આ અંગે આગામી કેન્દ્રીય બજેટમાં જાહેર થવાની શક્યતાઓ રહેલી છે. 7મા પગાર પંચ 7th પે કમિશન હેઠળ કેન્દ્ર સરકારે 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યો હતો, જેના પગલે વેતનમાં 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયું હતું. હવે દરેક નવા પે કમિશન લાગુ થતી વખતે વેતન અને પેન્શનમાં ફેરફાર થાય છે. હાલમાં સરકારી કર્મચારીઓને 2.57 ફિટમેન્ટ ફેક્ટર આધારિત વેતન આપવામાં આવી રહ્યું છે. આ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવામાં આવે તો કર્મચારીઓના બેઝિક વેતનમાં મોટી વૃદ્ધિ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં જે મૂળ વેતન 18,000 છે, તેઓ 2.86ના ફિટમેન્ટ ફેક્ટર પરથી તે વધીને 51,480 સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે કર્મચારીઓને મોટી આર્થિક રાહત મળી શકે છે, જે તેમના જીવન સ્તરને સુધારવામાં મદદ થશે. તો સેલરીમાં કેટલો વધારો થઈ શકે છે? તો નવી પગાર આયોગ હેઠળ સરકારી કર્મચારીઓની સેલરીમાં 2.86 ગણાનો વધારો થઈ શકે છે. આ વધારાની ફિટમેન્ટ ફેક્ટરના આધારે કરવામાં આવશે, જે સંયુક્ત સલાહકાર મશીનરીના NCJCM રાષ્ટ્રીય પરિષદ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. ફિટમેન્ટ ફેક્ટરથી કર્મચારીઓની સેલરી અને પેન્શન બંનેનો નિર્ધાર થાય છે. આ વધારાથી સરકારી કર્મચારીઓની સેલરી અને પેન્શનના લાભાર્થીઓ બંનેને લાભ થશે. આથી કર્મચારીઓની આર્થિક સ્થિતિ સુધરશે, જે તેમને તેમના ખર્ચોને વધુ સારી રીતે સંભાળવામાં મદદ કરશે. નવા વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓને મોટી રાહત મળવાની શક્યતાઓ રહેલી છે. ધન્યવાદ.